રાધે રાધે। એકાદશી વિશેષ વરુથીની પુણ્યદા ગોપૂજનમ તુલસી સેવા સર્વ પાપ પ્રણાશિની અર્થાત વરુથીની એકાદશીના દિવસે ગોપૂજન અને તુલસી સેવા કરવાથી મનુષ્યના પાપ નષ્ટ થાય છે અને તેને મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે। ભક્તો, ધ્યાનથી સાંભળો, આ કોઈ સામાન્ય દિવસ નથી। વૈશાખ કૃષ્ણ પક્ષની અત્યંત પવિત્ર વરુથીની એકાદશી 2026નો પાવન અવસર આવી રહ્યો છે। ઘણા લોકો કહે છે, મહારાજ, અમે તો રોજ પૂજાપાઠ કરીએ છીએ, છતાં પણ જીવનમાં ઇચ્છિત ફળ કેમ નથી મળતું? પણ સત્ય એ છે કે જ્યાં સુધી સાચો ઉપાય સાચા સમયે કરવામાં ન આવે ત્યાં સુધી ભાગ્યનું દ્વાર ખુલતું નથી। જે રીતે સાચી ચાવી જ તાળાને ખોવે છે, તે જ રીતે સાચી વિધિથી કરવામાં આવેલો ઉપાય જ ફળ આપે છે। આ પવિત્ર એકાદશીના દિવસે હું તમને ગૌ માતા સાથે જોડાયેલો એક એવો ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમારા સૂતેલા ભાગ્યને જગાડીને સફળતાના રસ્તા ખોલી શકે છે। ભક્તો, આજે જે હું જણાવવા જઈ રહ્યો છું તેને ધ્યાનપૂર્વક સાંભળીને સમજી લો અને ઉપાય કરી લો તો તમારા જન્મ-જન્માંતરના પાપ કપાઈ જશે અને તમને રંકથી રાજા બનવામાં વાર નહીં લાગે। ઉદયતિથિના પરમ શુભ સંયોગને કારણે જ વૈશાખ માસ વરુથીની એકાદશી 2026ની તિથિ મનાવવામાં આવશે અને એવામાં આપ સૌએ ચૂપચાપ કેટલાક ગુપ્ત ઉપાયો કરવાના છે। આ ઉપાયો કરતાં જ તમારું ભાગ્ય 7મા આસમાન પર હશે જો તમે આ વરુથીની એકાદશીના દિવસે સ્નાન, દાન, પૂજાપાઠ કરો કે ન પણ કરી શકો, પરંતુ ગૌ માતાને આ ચૂપચાપ કેટલીક વિશેષ વસ્તુઓ જરૂર ખવડાવો અને તુલસી માતાની સેવા કરી લો તો તમારી જન્મ-જન્માંતરની ગરીબી દૂર થઈ જશે। આજના આ વૃત્તાંતમાં અમે તમને એવી ગુપ્ત રહસ્યમય વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જો કોઈ વ્યક્તિ વરુથીની એકાદશીના દિવસે ચૂપચાપ કરી લે છે તો તે વ્યક્તિનું ભાગ્ય ઉદય થાય છે, તેના જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓથી તેને મુક્તિ મળે છે। કારણ કે વૈશાખ માસ કોઈ સામાન્ય માસ હોતો નથી અને આ માસની એકાદશીનું તો નામ જ છે વરુથીની, અર્થાત અજાણતા કરેલા દરેક પ્રકારના પાપો અને દોષોથી મુક્તિ અપાવીને તમામ કામનાઓને પૂર્ણ કરનારી એકાદશી। આ એકાદશી શ્રી લક્ષ્મીનારાયણજીના ચતુર્ભુજ સ્વરૂપનો એક અદ્ભુત સંગમ છે। આ દિવસે જો તમે તેમની શ્રી લક્ષ્મીનારાયણજીની પ્રિય ગૌ માતા અને તુલસીજીને પ્રસન્ન કરી લો છો તો તમારી જન્મ-જન્માંતરની દરિદ્રતા દૂર થઈ જાય છે। આ કથાને મોટા ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો, કારણ કે ભક્તો, કોઈ સામાન્ય વસ્તુ અમે તમને જણાવવા નથી જઈ રહ્યા। આ એક એવી રહસ્યમય વાત છે જે આપણા શાસ્ત્રોમાં સાફ-સાફ લખેલી છે। આ એક વસ્તુ તમારા ભાગ્યને સંપૂર્ણ રીતે બદલીને મૂકી દેશે। વરુથીની એકાદશી કોઈ સામાન્ય એકાદશી હોતી નથી। આ એ દિવસ માનવામાં આવે છે જ્યારે માણસના પાપોનો નાશ સૌથી જલ્દી થાય છે। જૂના લોકો કહેતા હતા કે આ દિવસે શરીર ઓછું અને આત્મા વધારે જાગૃત રહેવું જોઈએ, કારણ કે આ દિવસે બ્રહ્માંડ માણસની બાહ્યક્રિયા નહીં, તેના મનની શુદ્ધતાને જુએ છે। આજના સમયમાં સૌથી મોટી સમસ્યા એ થઈ ગઈ છે કે લોકો મહેનત તો ઘણી કરે છે પરંતુ પૈસા ટકતા નથી। એક દેવું ઉતરે છે તો બીજું ચડી જાય છે, ઘરમાં બિનજરૂરી તણાવ રહે છે, કામ બનતા બનતા અટકી જાય છે, ઘણીવાર એવું લાગે છે કે જાણે કિસ્મત સાથ જ નથી આપતી। શાસ્ત્રો અને જૂના અનુભવોમાં જણાવવામાં આવ્યું છે કે આવી સ્થિતિ ત્યારે બને છે જ્યારે જૂના કર્મો, સંચિત પાપો અથવા પિતૃઓ સાથે જોડાયેલી કોઈ કમી રહી જાય છે જે વારંવાર જીવનમાં રૂકાવટ બનીને સામે આવે છે। એટલા માટે આપણા સનાતન ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે। આ વરુથીની એકાદશી એ જ વિશેષ તિથિઓમાંની એક છે જેના પર દાન, સેવા અને સંયમ જીવનની દિશા બદલી નાખે છે। આ દિવસ કેવળ સ્નાન અથવા ઉપવાસનો નથી, પરંતુ પોતાના જીવનની અવ્યવસ્થા અને સંચિત દોષોને ભસ્મ કરવાનો મહાઅવસર છે। હવે વાત આવે છે ગૌમાતા અને માતા તુલસીની। ગૌમાતાને 33 કોટી દેવી દેવતાઓના વાસ કહેવામાં આવ્યો છે અને શ્રી લક્ષ્મીનારાયણજીની પૂજા તુલસી દળ વિના પૂર્ણ થતી નથી। જૂના લોકો કહેતા હતા કે ગાયના સંપર્કમાં આવવાથી મન આપોઆપ શાંત થવા લાગે છે। એકાદશી જેવા દિવસ પર ગૌ સેવાને વિશેષ ફળદાયી માનવામાં આવી છે। વરુથીની એકાદશીનું મહત્વ આ વિશેષ દિવસ માટે પણ વધારે છે, કારણ કે આ દિવસે દેખાડાથી કરેલું કામ નકામું થઈ જાય છે। જો તમે દાન કર્યું, સેવા કરી અને લોકોને દેખાડવા લાગ્યા તો તેનો અસર ઓછો થઈ જાય છે। જૂના સમયમાં લોકો આ દિવસે જે પણ કરતા હતા, ચૂપચાપ કરતા હતા। આ દિવસે કોઈની સાથે ઝઘડો ન કરો, ગુસ્સો ન કરો અને કોઈ પણ જીવને કષ્ટ ન આપો। ભક્તો, વરુથીની એકાદશીના દિવસે ગૌ માતાને ખવડાવવા માટે ઘણી વિશેષ વસ્તુઓ શાસ્ત્રોમાં વિસ્તારથી જણાવવામાં આવી છે। જો તમે કર્જથી ખૂબ જ પરેશાન છો તો આ દિવસે 1.25 કિલો લીલો ચારો ગૌ માતાને ખવડાવવો અમૃત સમાન ફળ આપે છે। જો વિવાહમાં અડચણો આવી રહી છે અથવા ધનનો આગમન અટકી ગયું છે તો ચણાની દાળને રાતભર પલાળીને તેમાં થોડોક શુદ્ધ ગોળ મેળવીને ગૌ માતાને ખવડાવો। સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ અને અસાધ્ય રોગોને દૂર કરવા માટે ઘરની તાજી બનેલી પહેલી સાદી રોટલી પર
થોડુંક શુદ્ધ દેશી ઘી અને ગોળ રાખીને પૂરા ભાવથી ખવડાવો. આ ઉપરાંત તમે તાજા પીળા ફળો જેમ કે કેળા પણ ગૌમાતાને અર્પિત કરી શકો છો. આ બધાની સાથે જ એક અત્યંત ગુપ્ત ઉપાય એ છે કે તમે એક મુઠ્ઠી ભરીને જવનો લોટ અથવા સત્તુ લો અને તેમાં થોડો ગોળ મેળવીને એક સાદી રોટલી અથવા પિંડ જેવું બનાવી લો. આ પિંડને ગૌમાતાને ખવડાવવાથી જન્મ-જન્માંતરના પાપો તે જ ક્ષણે ભસ્મ થઈ જાય છે. યાદ રાખો કે ખવડાવતી વખતે તમારા મનમાં પૂર્ણ શ્રદ્ધા હોય. તમે કોઈની સાથે વાત ન કરો અને ભગવાન શ્રી હરિને પોતાની ભૂલોની ક્ષમા માંગી રહ્યા હો. હવે ધ્યાનથી સાંભળો વરુથીની એકાદશીની એ મહાન અને દિવ્ય પૌરાણિક કથા જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવી હતી, જેને સાંભળવાથી જ પાપોનો ક્ષય થવા લાગે છે અને કામનાઓ પૂર્ણ થાય છે. પ્રાચીન કાળમાં નર્મદા નદીના કિનારે ઇક્ષ્વાકુ વંશના માંધાતા નામના એક અત્યંત પ્રતાપી અને ધર્મનિષ્ઠ રાજા રાજ કરતા હતા. તે અત્યંત દાનવીર અને મહાન તપસ્વી હતા. તેમનો યશ ચારેય દિશાઓમાં ફેલાયેલો હતો. એકવાર રાજા માંધાતા જંગલમાં એક અત્યંત શાંત સ્થાન પર તપસ્યા કરી રહ્યા હતા અને ગહેરા ધ્યાનમાં લીન હતા. ત્યારે અચાનક ત્યાં એક જંગલી અને ભયાનક રીંછ આવી ગયું. તે હિંસક રીંછે રાજા પર હુમલો કરી દીધો અને તેમના પગને ચાવવા લાગ્યું. પરંતુ રાજા માંધાતા ક્ષમાશીલ અને અહિંસાના માર્ગ પર ચાલનારા હતા. તેમણે પોતાનું તપ ભંગ કરીને રીંછ પર કોઈ ક્રોધ ન કર્યો અને ન તો તેના પર કોઈ અસ્ત્રશસ્ત્ર ઉઠાવ્યા. જ્યારે પીડા અસહ્ય થઈ ગઈ અને રીંછ તેમને ઘસડીને જંગલની અંદર લઈ જવા લાગ્યું તો રાજાએ પોતાની રક્ષા માટે સાચા હૃદયથી ભગવાન શ્રી હરિ વિષ્ણુને બોલાવ્યા અને તેમની રક્ષાની પ્રાર્થના કરી. પોતાના ભક્તની આવી કરુણ પુકાર સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ તુરંત ત્યાં પ્રગટ થયા અને પોતાના સુદર્શન ચક્રથી તે રીંછનો વધ કરી દીધો. પરંતુ ત્યાં સુધીમાં રીંછે રાજાનો પગ ખૂબ જ ખરાબ રીતે ચાવી નાખ્યો હતો. રાજા પોતાના તે ક્ષત વિક્ષત અને અપંગ થઈ ગયેલા પગને જોઈને અત્યંત દુઃખી થયા. ત્યારે ભગવાન વિષ્ણુએ રાજા માંધાતાને કહ્યું કે હે રાજન, તમે શોક ન કરો. આ તમારા કોઈ પૂર્વજન્મના ભારે પાપ કર્મોનું ફળ હતું જે આ સ્વરૂપમાં તમારી સામે આવ્યું. હવે તમે અહીંથી સીધા મથુરા જાઓ અને ત્યાં જઈને વૈશાખ માસના કૃષ્ણ પક્ષની આ વરુથીની એકાદશીનું પૂર્ણ નિષ્ઠાથી વ્રત કરો. ત્યાં મારા વરાહ અવતારની વિધિવિધાનથી પૂજા કરો. તે વ્રતના પ્રભાવથી તમારો આ પગ બિલકુલ ઠીક થઈ જશે અને તમે પુનઃ એક પૂર્ણ અને સુંદર શરીર પ્રાપ્ત કરશો. ભગવાનની આજ્ઞા માનીને રાજા માંધાતા તુરંત મથુરા ગયા અને તેમણે પૂર્ણ શ્રદ્ધાની સાથે વરુથીની એકાદશીનું વ્રત કર્યું. આ મહાન વ્રતના અક્ષય પુણ્ય પ્રભાવથી રાજાનું શરીર પુનઃ એકદમ સ્વસ્થ અને સુંદર થઈ ગયું અને તેમના બધા કષ્ટ મટી ગયા. અંતમાં તેમણે સુખમય જીવન વ્યતીત કરીને મોક્ષની પ્રાપ્તિ કરી. આ જ રીતે આપણા શાસ્ત્રોમાં ગૌમાતાની મહિમા અને વરુથીની એકાદશીના સંયોગની એક બીજી અત્યંત પ્રભાવશાળી કથા આવે છે, જે આ વ્રતના મહત્વને વધારે ગહેરો કરી દે છે. કહે છે કે એકવાર એક અત્યંત નિર્ધન અને અજાણતા ઘણા ગંભીર પાપ કરી ચૂકેલી એક વૃદ્ધા હતી. તેનું જીવન કષ્ટોથી ભરેલું હતું અને તેને લાગતું હતું કે તેના પાપોનું પ્રાયશ્ચિત ક્યારેય નહીં થઈ શકે. તે દરેક સમયે પશ્ચાતાપની અગ્નિમાં જળતી રહેતી હતી અને તેને પોતાની મૃત્યુ બાદ નર્ક જવાનો ભય સતાવતો રહેતો હતો. એક દિવસ સંયોગવશ વરુથીની એકાદશીના દિવસે તે વૃદ્ધા ભૂખથી વ્યાકુળ થઈને ભટકી રહી હતી. તેની પાસે આપવા માટે કંઈ ન હતું, પરંતુ તેના મનમાં પોતાના પાપો માટે ગહેરો પશ્ચાતાપ હતો. ત્યારે તેને જ્ઞાની મહાત્મા મળ્યા. મહાત્માએ તે વૃદ્ધાના મનની વ્યથાને સમજી લીધી અને તેને ગુપ્ત ઉપાય બતાવ્યો. મહાત્માએ કહ્યું કે તમે આજે વરુથીની એકાદશીના પાવન અવસર પર કોઈને પણ જણાવ્યા વિના ચૂપચાપ એક મુઠ્ઠી ભરીને જવનો લોટ અથવા સત્તુ લો અને તેમાં થોડોક ગોળ મેળવીને એક સાદી રોટલી અથવા પિંડ જેવું બનાવી લો અને જે પણ પહેલી ગૌમાતા તમને દેખાય તેને પૂરી શ્રદ્ધાથી અને પોતાના પાપોની ક્ષમાની પ્રાર્થનાની સાથે ખવડાવી દો. તે વૃદ્ધાએ મહાત્માની વાત પર પૂર્ણ વિશ્વાસ કર્યો અને ઠીક તેવું જ કર્યું. તેણે ચૂપચાપ તે જવ અને ગોળથી બનેલી વસ્તુ તૈયાર કરી અને તેને લઈને ગૌમાતાની શોધમાં નીકળી પડી. જેવી જ તેને પહેલી ગૌમાતા દેખાઈ, તેને અત્યંત દીનભાવથી અને પોતાના મનમાં પોતાના બધા જ્ઞાત અજ્ઞાત પાપો માટે ક્ષમા માંગતા તે વસ્તુ ગૌમાતાને અર્પિત કરી દીધી. ગૌમાતાએ જેવી જ તે વૃદ્ધાના હાથથી તે વસ્તુ ગ્રહણ કરી તે જ ક્ષણે તે વૃદ્ધાના ચહેરા પર એક દિવ્ય ચમક આવી ગઈ અને તેને પોતાનાની અંદર એક અસીમ શાંતિ મહેસૂસ થઈ. કહે છે કે તેને એક નાની ગુપ્ત ક્રિયા અને ગૌમાતાની પ્રસન્નતાના પ્રતાપથી તે મહિલાના જન્મોના સંચિત પાપ તે જ ક્ષણે નષ્ટ થઈ ગયા અને તેનું મન સંપૂર્ણ રીતે શુદ્ધ થઈ ગયું. તેને મૃત્યુના ભયથી મુક્તિ મળી અને તે અંતમાં વૈકુંઠ લોકને પ્રાપ્ત થઈ. આ કથાઓથી એ સિદ્ધ થાય છે કે વરુથીની એકાદશી મોટાથી મોટા પાપને ધોવાવાળું દિવ્ય સ્નાન છે અને આ દિવસે ગૌસેવાનું ફળ અક્ષય અને તત્કાળ ફળ આપનારું હોય છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. સૂરજ નીકળતા પહેલાં ઉઠીને શ્રી લક્ષ્મીનારાયણનું સ્મરણ કરો. તેની સાથે જ આ દિવસે પોતાના ઘરના આંગણામાં લાગેલા તુલસીના છોડની સમક્ષ ઘીનો દીપક અવશ્ય પ્રજ્વલિત કરો.
ધ્યાન રહે, એકાદશીના દિવસે તુલસીદળ તોડવામાં આવતા નથી, એટલા માટે પૂજા માટે પાંદડા એક દિવસ પહેલાં જ તોડીને રાખી લો. તુલસી માતાની સમક્ષ બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો માનસિક જાપ કરો. જો તમે નોકરી કે કામમાં સફળતા ઈચ્છો છો, વ્યાપારની રૂકાવટો દૂર કરવા માંગો છો, તો ભગવાનને પીળા ફળોનો ભોગ લગાવીને તે ફળ કોઈ ગૌમાતાને ખવડાવો. વિવાહમાં આવી રહેલી અડચણોને દૂર કરવા માટે પણ ગૌમાતાને ગોળવાળી મીઠી રોટલી ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવી છે. ખવડાવતી વખતે કેવળ એ ભાવ રાખો કે તમારા કામમાં સ્થિરતા આવે અને બધા પાપ નષ્ટ થઈ જાય. સાથે જ સ્નાનની સાથે સાથે વરુથીની એકાદશી પર દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કરવામાં આવેલ દાન અક્ષય ફળ પ્રદાન કરશે. અન્નદાન, વસ્ત્રદાન, તિલદાન, ગૌસેવા, નિર્ધનોની સહાયતા આ બધા જ કાર્યો કરોડો જન્મોના પાપોને નષ્ટ કરવાની ક્ષમતા રાખે છે. પરંતુ દાન અહંકારથી મુક્ત હોવું જોઈએ. જ્યારે મનુષ્ય વ્રત કરે છે ત્યારે તે પોતાની અંદર ઝાંકી શકે છે. શ્રી લક્ષ્મીનારાયણનું સ્મરણ આ દિવસે અત્યંત પુણ્યકારી છે. જો કોઈ વ્રત રાખીને કેવળ ભગવાનનું સ્મરણ પણ કરી લે તો તેને અક્ષય પુણ્ય મળે છે. જે વ્યક્તિ આ દિવસે પિતૃઓ માટે જળ, તિલ અને શ્રદ્ધાથી તર્પણ કરે છે તેના જીવનમાંથી પિતૃદોષની બાધાઓ સમાપ્ત થવા લાગે છે. વ્રતનું ઉદ્દેશ્ય કેવળ ભૂખ્યા રહેવું નથી, પરંતુ વિચારોની શુદ્ધતા છે. ફળાહારમાં સફરજન, દાડમ, દૂધ, દહીં, મઠ્ઠો અને મખાણા અથવા સાબુદાણાથી બનેલી હલકી ખીર ગ્રહણ કરી શકાય છે. આ જ દિવસે અન્નનું સેવન સંપૂર્ણ રીતે વર્જિત જણાવવામાં આવ્યું છે. ઘઉં, ચોખા, દાળો ન ખાવી જોઈએ. ડુંગળી, લસણ, તામસિત અને ભારે ભોજનથી દૂર રહેવું આવશ્યક છે. માંસ, મદિરા સંપૂર્ણપણે ત્યાજ્ય છે. બહારનું બનાવેલું ભોજન પણ વર્જિત છે. વરુથીની એકાદશી પર ઓછું ખાવું, શુદ્ધ ખાવું અને સંયમ જ સાચી સાધના છે. પણ જો તમે શારીરિક રૂપથી બીમાર છો અથવા પૂર્ણવ્રત કરવામાં અસમર્થ છો, તો તમે સિંધા નમકમાં બનેલું લસણ અને ડુંગળી વગરનું સાત્વિક ભોજન ગ્રહણ કરી શકો છો. બસ મનમાં પ્રભુનું ધ્યાન રાખો. એ જ આ મહાન એકાદશીની સૌથી મોટી મહિમા છે. વરુથીની એકાદશીના દિવસે તુલસીની સાથે કરવામાં આવેલા ઉપાયો અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી સૌથી પહેલાં શ્રી લક્ષ્મીનારાયણનું સ્મરણ કરવું જોઈએ અને પછી તુલસીના છોડ પાસે જઈને શુદ્ધ મનથી જળ અર્પિત કરવું જોઈએ. જળ અર્પિત કરતી વખતે મનમાં ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. આ દિવસે તુલસીની પાસે દીપક પ્રગટાવવો પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિશેષ રૂપે સાંજના સમયે તુલસીની સામે ઘીનો દીપક પ્રગટાવીને સ્મરણ કરવું જોઈએ. એવું કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા સમાપ્ત થાય છે. વરુથીની એકાદશીના દિવસે તુલસીની પૂજા કરતી વખતે તુલસી દળ અર્પિત કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. તુલસીની પાસે બેસીને નામનો જાપ કરવાથી મનની ચંચળતા ઓછી થાય છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં સતત બાધાઓ આવી રહી હોય તો તુલસીની પરિક્રમા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે પણ વરુથીની એકાદશીના દિવસે તુલસીની સેવા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. તુલસીના છોડની આસપાસ સાફ સફાઈ રાખવી, તેને જળ અર્પિત કરવું અને શ્રદ્ધાથી પ્રણામ કરવા ઘરના વાતાવરણને સકારાત્મક બનાવે છે. જ્યાં તુલસીની સેવા થાય છે ત્યાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ રહેતો નથી. આ એકાદશીની સ્થાપના દશમી તિથિએ જ કરવામાં આવે છે. દશમીના દિવસે પ્રાતઃકાળ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. એ પછી એક ચોકી પર લાલ અથવા પીળું વસ્ત્ર પાથરો. એના ઉપર થોડા ઘઉં અથવા ચોખા મૂકો અને તેની ઉપર એક કળશ સ્થાપિત કરો. કળશ માટી, તાંબુ, ચાંદી અથવા સોનાનો હોઈ શકે છે, પણ લોખંડ અથવા સ્ટીલનો ન હોવો જોઈએ. કળશમાં શુદ્ધ જળ ભરો અને તેમાં આંબો અથવા અશોકના 5 પાંદડા લગાવો. તેની ઉપર ઢાંકણ મૂકો અને ઢાંકણ ઉપર અક્ષત રાખો. અક્ષતની ઉપર શ્રી લક્ષ્મીનારાયણની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. જો પ્રતિમા ઉપલબ્ધ ન હોય તો ચિત્ર પણ સ્વીકાર્ય છે. એ પછી દશમીના દિવસે જ સંકલ્પ લો કે હું કાલે વરુથીની એકાદશીનું વ્રત કરીશ અને શ્રી લક્ષ્મીનારાયણની કૃપાથી પોતાના પાપોથી મુક્તિ પ્રાપ્ત કરીશ. તે દિવસથી જ બ્રહ્મચર્યનું પાલન કરો, સાત્વિક ભોજન કરો. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્ર પહેરો અને તે સ્થાન પર બેસો જ્યાં કળશ સ્થાપિત છે. પૂજાની સામગ્રી જેમ કે રોલી, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, મીઠાઈ, પાન, સોપારી, લવિંગ, એલચી, નારિયેળ વગેરે એકત્ર કરો. જે પણ મનુષ્ય આ વિધિથી આ વ્રત કરે છે તેના જીવનની બધી જ મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે. તેને ધન લાભ થાય છે, કાર્યોમાં સફળતા મળે છે, પાપો પર વિજય મળે છે
અને અંતતઃ તેને શ્રી લક્ષ્મીનારાયણનું પરમધામ પ્રાપ્ત થાય છે, એક કૃષ્ણ પક્ષની અને એક શુક્લ પક્ષની. ઘણીવાર વ્યક્તિ સમજી જ નથી શકતો કે બધું ઠીક થયા પછી પણ જીવન કેમ ગૂંચવાતું જાય છે. કારણ અવારનવાર એ જ હોય છે, એકાદશી જેવા પવિત્ર વ્રતનું અપમાન. એટલા માટે આજે જ સાવધાન થઈ જાઓ. આ કેવળ જાણકારી નથી, પરંતુ સમય રહેતા મળેલી ચેતવણી છે. કારણ કે જ્યારે પાછળથી પછતાવો થાય છે, ત્યારે ઉપાય પણ સાથ આપતા નથી. શાસ્ત્રીય માન્યતા અનુસાર આ કોઈ સામાન્ય વ્રત તિથિ નથી, પરંતુ બધી જ કામનાઓને પૂર્ણ કરનારી અને સંકટોથી મુક્તિ અપાવનારી અત્યંત પ્રભાવશાળી એકાદશી માનવામાં આવી છે. કહેવામાં આવે છે કે આ દિવસની કરવામાં આવેલી સાધના આખા વર્ષની દિશા નક્કી કરવાની ક્ષમતા રાખે છે. પરંતુ અહીં જ એક બહુ મોટી સાવધાની પણ છુપાયેલી છે. કારણ કે આ જ દિવસે કરવામાં આવેલી કેટલીક અજાણી ભૂલો મનુષ્યના પુણ્ય પ્રયાસોને નિષ્ફળ કરી દે છે. વિશેષ રૂપે એક એવી ભૂલ જણાવવામાં આવી છે જેના થઈ જવા પર મોટા મોટા અનુષ્ઠાન અને ઉપાય પણ પ્રભાવ નથી દેખાડતા. એટલા માટે જો તમે જીવનમાં વારંવાર હારથી ઝઝૂમી રહ્યા છો અને સાચી શાંતિની કામના રાખો છો, તો આ વિષયને હળવાશથી લેવાની ભૂલ ન કરો અને દરેક શબ્દને મનમાં બેસાડીને સમજો. વરુથીની એકાદશીનું રહસ્ય કેવળ વ્રત સુધી સીમિત નથી, પરંતુ તેનો સંબંધ પંચાંગ અનુસાર 13 એપ્રિલ 2026નો છે. આ દિવસ વિશેષ ઊર્જાથી યુક્ત માનવામાં આવ્યો છે અને માન્યતા છે કે આ દિવસે સાચી વિધિથી કરવામાં આવેલો નાનો ઉપાય પણ લાંબા સમયથી અટકેલી સમસ્યાઓ, પછી ભલે તે ન્યાયાલય સાથે જોડાયેલી હોય કે વેપાર અને જીવનની રૂકાવટો, તેમાંથી મુક્તિ અપાવી શકે છે. પરંતુ પરિણામ ત્યારે જ મળે છે જ્યારે વ્યક્તિ તે સામાન્ય પરંતુ ઘાતક ભૂલોથી પોતાને બચાવે છે, જે આજના કળિયુગમાં લોકો અવારનવાર અજ્ઞાનતાથી કરી બેસે છે અને પછી એવું વિચારીને દુઃખી થાય છે કે તેમની પૂજા સફળ કેમ નથી થઈ રહી. ભક્તો, જરા સમજો, કારણ કે વરુથીની એકાદશી કેવળ એક તિથિ નથી, પરંતુ એ આધ્યાત્મિક અવસર છે જે મનુષ્યના જીવનમાં અટકેલી કિસ્મતને ગતિ આપવાની શક્તિ રાખે છે. આ વર્ષે આવનારી વરુથીની એકાદશી પોતાની સાથે અત્યંત દુર્લભ અને શ્રેષ્ઠ યોગ લઈને આવી રહી છે, જેનો પ્રભાવ સીધો મનુષ્યના ધન, ધર્મ અને ભાગ્ય પર પડે છે. સીધા શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે બધી એકાદશીઓમાં વરુથીની એકાદશીનું સ્થાન વિશેષ માનવામાં આવી છે, કારણ કે આ તિથિ સાંસારિક કામનાઓને પૂરી કરનારી, કઠિન પરિસ્થિતિઓમાંથી બહાર કાઢનારી અને જીવનમાં સ્થાયિત્વ આપનારી કહેવામાં આવી છે. સ્કંદ પુરાણ અનુસાર જે સાધક આ દિવસે શ્રદ્ધા અને નિયમથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરે છે, તેને કેવળ સાંસારિક સુખ જ નહીં, પરંતુ અંતતઃ મોક્ષનો માર્ગ પણ પ્રાપ્ત થાય છે. એટલા માટે ભક્તો, આ પાવન દિવસને સામાન્ય સમજવાની ભૂલ ન કરવી જોઈએ. ભક્તો, આ વર્ષની વરુથીની એકાદશી એટલા માટે પણ વિશેષ છે કારણ કે આ દિવસે ઘણા શુભ અને માંગલિક યોગ એકસાથે બની રહ્યા છે, જેમાં સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા પ્રભાવશાળી યોગોનો સમાવેશ માનવામાં આવે છે. એવા યોગ જીવનમાં વારંવાર આવતા નથી અને જ્યારે આવે છે ત્યારે વ્યક્તિના આખા વર્ષની દશા અને દિશા બંનેને બદલવાની ક્ષમતા રાખે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ સંકેત મળે છે કે આ દિવસે કરવામાં આવેલું નાનું નિયમ પાલન અને સંયમ ભવિષ્યમાં મોટા મોટા સંકટોથી રક્ષા કરે છે. પરંતુ જેટલો આ દિવસ ફળદાયક છે, તેટલી જ તે સાવધાનીની માંગ પણ કરે છે. કારણ કે આ દિવસની કરવામાં આવેલી કેટલીક અજાણી ભૂલો પુણ્યને નષ્ટ કરી શકે છે અને માતા લક્ષ્મી તથા ભગવાન શ્રી હરિની કૃપાથી વંચિત કરી શકે છે. ભક્તો, એ સમજવું અત્યંત આવશ્યક છે કે વરુથીની એકાદશીનો સંબંધ કેવળ વ્રત અને પૂજાથી નહીં, પરંતુ મન, વાણી અને કર્મોની શુદ્ધતાથી પણ જોડાયેલો છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે જો સ્ત્રી કે પુરુષ અજ્ઞાનવશ કેટલાક વર્જિત કર્મ કરી બેસે છે, તો તેનો પ્રભાવ લાંબા સમય સુધી જીવન પર પડે છે અને વ્યક્તિ નિરાશા, દરિદ્રતા અને અશાંતિના ચક્રમાં ફસાઈ શકે છે. એટલા માટે આ દિવસે શું કરવું અને શું ન કરવું, એનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. ભક્તો, વિશેષ રૂપે મહિલાઓ માટે આ દિવસે કેટલાક નિયમોનું પાલન અત્યંત આવશ્યક જણાવવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા અત્યંત ફળદાયી હોય છે, પરંતુ પૂજાના સમયે મર્યાદાનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. વાળને ખુલ્લા રાખીને પૂજા કરવી શુભ માનવામાં આવતી નથી, કારણ કે તેનાથી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તેમની પૂજામાં શુદ્ધતા, સંયમ અને નિયમનું વિશેષ મહત્વ છે. એ જ રીતે આ દિવસે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી તુલસીમાં જળ અર્પિત કરવું વર્જિત જણાવવામાં આવ્યું છે, જ્યારે સંધ્યાકાળમાં દીપ પ્રજ્વલન કરવું અત્યંત શુભ ફળ પ્રદાન કરે છે. પહેલી વાત જે આજે સમજવાની છે તે બહુ સામાન્ય દેખાય છે, પરંતુ અસરમાં બહુ ગહેરી છે. અવારનવાર આપણે વ્રતને કેવળ પેટની સાથે જોડીને જોઈએ છીએ
અને એ જ સૌથી મોટી ચૂકની શરૂઆત થાય છે. એકાદશીને લઈને સામાન્ય ધારણા બની ગઈ છે કે બસ ચોખા નથી ખાવાના અને દિવસ નીકળી જશે. પરંતુ શાસ્ત્ર જે એકાદશીને શરીર અને ચેતના બંનેની શુદ્ધિનું દ્વાર બતાવે છે તેને આપણે કેવળ થાળી સુધી સીમિત કરી દઈએ છીએ. વરુથીની એકાદશીનો અર્થ છે અંદરની શુદ્ધિ અને બધી શુભકામનાઓની જાગૃતિ. અને અંદરની હાર ત્યાંથી શરૂ થાય છે જ્યાં આપણે સમજ્યા વિના ભોજન ગ્રહણ કરીએ છીએ. આ દિવસે અન્ન કેવળ પેટનો વિષય નથી રહેતો, તે તમારી ચેતનાને પ્રભાવિત કરે છે, વિચારોને સ્પર્શે છે અને તમારા સંસ્કારોને દિશા આપે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે આ તિથિ પર લેવામાં આવેલો પ્રત્યેક કોળિયો તમારી અંદરના ગુણોને જગાડી શકે છે. તામસિક પ્રવૃત્તિઓ આ જ માર્ગથી અંદર પ્રવેશ કરે છે અને સૌથી સૂક્ષ્મ વાત એ છે કે તે તામસ કેવળ ડુંગળી, લસણ કે માંસથી જ નથી આવતો, પરંતુ તે અન્નથી પણ આવે છે જે કોઈ બીજાની ઊર્જાથી ભરેલું હોય છે. જ્યારે તમે આ દિવસે કોઈ બીજાના ઘરનું ભોજન ગ્રહણ કરો છો તો તમે કેવળ ભોજન નથી લેતા, તમે તેના કર્મોનો અંશ પણ પોતાની અંદર ઉતારી લો છો. ગરુડ પુરાણમાં એટલા માટે આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે એકાદશી પર પારકું અન્ન મનુષ્યના પુણ્યને ક્ષીણ કરે છે, કારણ કે આ દિવસ આત્મબળને સંચિત કરવાનો દિવસ છે. એ મિત્ર કેટલો પણ પોતાનો કેમ ન હોય, સુરક્ષિત પોતાની દેહ અને ચેતનાની સીમાઓને સુરક્ષિત રાખવી જ સાધના છે. હવે વાત એ પાસાની આવે છે જેને અવારનવાર લોકો હળવાશથી લે છે, પરંતુ એ જ પાસું સાધનાને પૂર્ણ કરે છે. પારણ કેવળ ભોજન નથી, તે વ્રતનો સમાપન સંસ્કાર છે. સમયની અવગણના અહીં પણ પૂરી સાધનાને શિથિલ કરી દે છે. પંચાંગનું વિધાન એટલા માટે બનાવવામાં આવ્યું જેથી સાધના અને અનુશાસન એક સાથે ચાલે. જ્યારે સાચા સમયે અન્ન ગ્રહણ કરવામાં આવે છે ત્યારે વ્રતનું ચક્ર પૂર્ણ થાય છે અને ઊર્જા સ્થિર રૂપથી જીવનમાં પ્રવેશ કરે છે. આ બધી વાતોનો સાર એ જ છે કે શુદ્ધિ પહેલાં બહાર નથી થતી, તે અંદર ઘટે છે. જ્યારે ભોજન સંયમિત હોય છે, વાણી શાંત હોય છે અને ચેતના જાગૃત રહે છે ત્યારે મનુષ્ય સ્વયંના વિકારો પર વિજય મેળવવા લાગે છે. ભક્તો, વરુથીની એકાદશીના દિવસે સાત્વિકતાનું પાલન સૌથી મોટો નિયમ માનવામાં આવ્યો છે. માંસ, મદિરા અને કોઈપણ પ્રકારની તામસિક વસ્તુઓનું સેવન કરવું શાસ્ત્રોમાં કઠોર રૂપથી વર્જિત જણાવવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે એવું કરવાથી વ્યક્તિને ન કેવળ આ જન્મમાં પરંતુ આવનારા જન્મોમાં પણ કષ્ટ ઉઠાવવા પડી શકે છે અને વંશવૃદ્ધિમાં બાધા આવી જાય છે. શક્તિ છે, આ દિવસ પૂર્ણ રૂપથી આત્મસંયમ અને શુદ્ધ આહારનો દિવસ છે. કાર્યોને જરૂર કરવા જોઈએ અને કયા એવા કાર્યો છે જે આ દિવસે તમને ભૂલીને પણ ન કરવા જોઈએ? એટલા માટે દોસ્તો, આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી વિના ભગાવ્યે પૂરો જરૂર જોજો. વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષમાં પડનારી વરુથીની એકાદશીનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ અદ્ભુત બતાવવામાં આવ્યું છે. વરુથીનીનો અર્થ છે રક્ષા કરનારી અથવા કવચ. સ્કંદ પુરાણ અને ભવિષ્ય પુરાણ અનુસાર વરુથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને 10,000 વર્ષોની તપસ્યાની સમાન ફળ પ્રાપ્ત થાય છે અને તેના સમસ્ત પાપ, પછી ભલે તે કેટલા પણ જૂના કેમ ન હોય, નષ્ટ થઈ જાય છે. જે પણ આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે તેને સાક્ષાત ભગવાન વિષ્ણુ અને ભગવાન વામનનો આશીર્વાદ મળે છે. આ વ્રતને કરવાથી કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે કરેલા સુવર્ણદાનની બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે. પછી તે કોઈ શારીરિક કષ્ટ હોય કે જીવનની મોટી બાધાઓ, આ એકાદશીને અત્યંત ફળદાયિની અને દરેક પ્રકારના દુર્ભાગ્યથી રક્ષા કરનારી માનવામાં આવે છે. શાસ્ત્રીય માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ વરુથીની એકાદશીના વ્રતને રાખી લે છે તેને અંત સમયમાં સીધે ભગવાનના ધામ એટલે કે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. વ્રતની વિશેષતા બતાવતા કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ કારણવશ વ્રત નથી પણ રાખી શકતો, છતાં પણ જો તે ભગવાન શ્રીહરિની સાચા મનથી આરાધના કરે છે તેમજ શાસ્ત્રોમાં બતાવવામાં આવેલ ફક્ત આ એક ઉપાય કરી લે છે તો તેને ભગવાન શ્રીમન નારાયણ તેમજ માતા લક્ષ્મીજીનો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે. દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ છીએ પણ તે પહેલાં જો તમે આ એકાદશી તિથિ પર પોતાના અને પોતાના સંપૂર્ણ પરિવારની ઉપર ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો કોમેન્ટ સેક્શનમાં રાધે રાધે લખીને અમારી ચેનલ ધર્મ વાસ્તુ સબસ્ક્રાઇબ કરી લો. દોસ્તો, શાસ્ત્રાનુસાર વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશી ભગવાન શ્રીમન નારાયણને પ્રસન્ન કરવાની સૌથી ઉત્તમ તિથિ છે. આ વખતે આ એકાદશી વધારે ખાસ છે કારણ કે આ એકાદશી મૃત્યુના પશ્ચાત ઉત્તમ લોકોમાં ગમનને સુગમ બનાવે છે. આ દિવસે જે પણ મનુષ્ય ભગવાન શ્રીહરિ વિષ્ણુજીની પૂજા આરાધના કરે છે અને પીળા પુષ્પ કે ફળોનું દાન કરે છે તેને સંપૂર્ણ એકાદશીના ફળની પ્રાપ્તિ થઈ જશે.
હવે દોસ્તો એકાદશીના નિયમોની વાત કરીએ તો આહાર અને આચરણમાં સંયમ અત્યંત આવશ્યક છે. ધર્મગ્રંથોમાં સ્પષ્ટ રૂપથી બતાવવામાં આવ્યું છે કે એકાદશી તિથિ ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત વ્રત તિથિ છે. પદ્મપુરાણ તથા સ્કંદ પુરાણમાં એકાદશીના દિવસે ચોખાના સેવનને મહાપાપ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રીય માન્યતા છે કે એકાદશીના દિવસે ચોખામાં પાપ તત્વનો વાસ હોય છે. એટલા માટે ચોખા અથવા ચોખાથી બનેલ કોઈપણ પદાર્થ આ દિવસે ગ્રહણ નથી કરવામાં આવતો. ભલે તમે વ્રત રહો કે ના રહો. વરુથીની એકાદશીના દિવસે ઘરમાં ચોખા ના બનાવો. વરુથીની એકાદશીનું મૂળ તત્વ પવિત્રતા અને સંકલ્પની શક્તિ છે. આ એકાદશીમાં ભગવાન વિષ્ણુ અને વિશેષ કરીને તેમના વામન અવતારને પીળા ફૂલ અને તુલસી દળ અર્પિત કરવા અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.